નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. માનનીય પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્ર અસારીના માર્ગદર્શન હેઠળ અને સૂચના મુજબ ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા ભાવનગર મેગા બ્લડ ડોનેશન કેમ્પ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેના નેતૃત્વ હેઠળ યોજાયેલા કેમ્પમાં વિવિધ સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન ભાવનગર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક આર સિંધાલ, પોલીસ ઇન્સ્પેક્ટર ગંગાજળિયા તેમજ ઘોઘા રોડ, બોર તળાવ, નીલમબાગ, ભરતનગર આરપીઆઈ અને સિટી ટ્રાફિક શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આવનારી 16 જુલાઈએ યોજાનારી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાને લઈને શહેરમાં કોમી એકતા, પરસ્પર ભાઈચારો અને સૌહાર્દનું વાતાવરણ વધુ મજબૂત બને તે હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં હિન્દુ, મુસ્લિમ સહિત વિવિધ સમાજના લોકોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી સામાજિક એકતા અને માનવતાનો સંદેશ આપ્યો હતો.